અમદાવાદના રિવરફ્રન્ટ પર વરસાદી સાંજે આકાશ પોતાની 7મી લગ્ન જયંતિ ઉજવવા ઘરે પહોંચ્યો ત્યારે સન્નાટો પ્રસરેલો હતો. ઘરમાં અંધારું હતું. દૂધ ઉકળીને બહાર આવી ગયું હતું અને મીરા બેભાન પડી હતી. તેના હાથમાં એક ચિઠ્ઠી હતી જેમાં તેણે પોતાની સફર પૂરી થવાની અને દીકરા કાનુનું ધ્યાન રાખવાની વાત લખી હતી. આકાશ સ્તબ્ધ હતો કારણ કે કાનુ પણ ઘરે નહોતો. હોસ્પિટલમાં ખબર પડી કે મીરાને કોઈ સ્લો પોઈઝન આપી રહ્યું હતું. આ દરમિયાન એક અજાણ્યો ફોન પરથી ધમકી મળી કે જો કાનુને જીવતો જોવો હોય તો મીરાએ છુપાવેલી ફાઇલ સોંપી દેવી. મીરાના પર્સમાંથી મળેલી બેંક લોકરની ચાવી આકાશને એક મોટો જમીન કૌભાંડ તરફ દોરી ગયો જેમાં તેનો પોતાનો બોસ મિસ્ટર મહેતા સામેલ હતો. આકાશે બેંક લોકરમાંથી એક પેનડ્રાઈવ અને એક ફાઇલ મેળવી જેમાં મોટા બિલ્ડરો અને ભ્રષ્ટ લોકોના કાળા કરતૂતો હતા. તપાસ કરતાં ખબર પડી કે તેમનો વિશ્વાસુ પાડોશી નિર્મળ પણ આ ષડયંત્રનો હિસ્સો હતો. નિર્મળે આકાશ પર હુમલો કર્યો પણ આકાશ જીવ બચાવીને એક જૂની વાવમાં છુપાયો. ત્યાં તેને મીરાના પિતાની ડાયરી મળી જેમના મૃત્યુ પાછળ પણ આ જ કૌભાંડ હતું. ઇન્સ્પેક્ટર ઝાલાની મદદથી આકાશે કાનૂનને મિસ્ટર મહેતાના કબજામાંથી છોડાવ્યો. જોકે હોસ્પિટલમાં મીરાની હાલત નાજુક હતી પરંતુ કાનૂના અવાજ અને સમયસર મળેલા એન્ટીડોટથી મીરાએ મોતને મ્હાત આપી. મીરાએ જણાવ્યું કે આ બધું જ માસ્ટર માઇન્ડ વિજય શેઠના કહેવાથી થઈ રહ્યું છે જે શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાતા હતા. આકાશે જીવના જોખમે વિજય શેઠની પાર્ટીમાં જઈને તેમના ગુનાઓનો પુરાવા જાહેર જનતા સામે રજૂ કર્યા. પોલીસ દ્વારા વિજય શેઠ, મહેતા અને નિર્મળની ધરપકડ કરવામાં આવી. મીરાના પિતા પણ લાગેલા વર્ષો જૂના ડાઘ સાફ થયા અને આખરે સત્યનો વિજય થયો. થોડા મહિનાઓ પછી આકાશ અને મીરાએ શહેરના ઘોંઘાટથી દૂર એક નવી શરૂઆત કરી. જે કટોકટીએ તેમના પરિવારને તોડવાનો પ્રયત્ન કર્યો હતો તે જ કટોકટીએ તેમના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા. આ વાર્તા શીખવે છે કે ગમે તેવો મુશ્કેલ સમય હોય, જો પતિ પત્ની વચ્ચે અતૂટ વિશ્વાસ અને સત્યનો સાથ હોય તો દુનિયાની કોઈ પણ તાકાત તેમને હરાવી શકતી નથી. આભાર.